4 ગુણના પ્રશ્નો કયા કરવાના હોય છે? 4 ગુણના પ્રશ્નો ચેપ્ટર 3, 4, 5, 6, 7 અને 9 આ 6 ચેપ્ટરમાંથી 6 પ્રશ્નો હોય છે અને વિદ્યાર્થીઓ એમાંથી 4 પ્રશ્નો એટેન્ડ કરવાના હોય છે. એમાં ચેપ્ટર 3 અને 4 બહુ સરળ છે. ચેપ્ટર 3 અને 4માં એક તો એક્સ, વાય અને ઝેડ શોધવાના દાખલા આવે છે. એમાંથી મોટાભાગે એક હોય છે, એક શ્રેણી કાપેલો હોય અને એના પરથી કંઈક સાબિત કરો, કોઈ સમીકરણ સાબિત કરો, તે પરથી એ ઇન્વર્સ શોધો, એ પ્રકારનો દાખલો મોટાભાગે હોય છે. પછી એક શ્રેણી કાપ્યો હોય એને સંમિત અને વિસંમિત શ્રેણીકના સરવાળા સ્વરૂપે રજૂ કરવું. આ પ્રકારના દાખલા 3 અને 4 ગુણમાં ચેપ્ટર 3 અને 4માં પૂછાતા હોય છે. ત્યારબાદ ચેપ્ટર 6માં કૂટ પ્રશ્નો છે છેલ્લા 2 સ્વાધ્યાયમાં, એમાંથી જ એક દાખલો 4 માર્કમાં હોય છે. ચેપ્ટર 7માં પણ મોટાભાગે નિયત સંકલન છે એનો દાખલો હોય છે, એ છેલ્લા 2 સ્વાધ્યાય અને સ્વાધ્યાય 7 એમાં હોય છે. અને ચેપ્ટર 9માં સ્વાધ્યાય 9.3 અને 9.4 વિયોજનીય ચલની રીત અને સમપરિમાણ વિકલ સમીકરણની રીતે વિકલ સમીકરણ ઉકેલો એ રીતના દાખલા મોટાભાગે 4 માર્કમાં હોય છે.